વેલકમ ટુ ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે 3.3 નંબરના સ્વાધ્યાય આપણે આઈ થિંક શરૂઆત કરવાની હતી. લાસ્ટ આપણે પરિવર્તક શ્રેણિક જે છે એની થિયરી શીખાતા, સમિત શ્રેણિક શીખાતા, વિસમિત શ્રેણિક શીખાતા, પછી એક સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે એક શ્રેણિકને દર્શાવતા હતા જે મૂળ શ્રેણિક હતો એને. બરાબર, સૂત્ર એ બધું a = 1/2 કૌંસમાં a પ્લસ a ટ્રાન્સપોઝ પ્લસ 1/2 કૌંસમાં a માઇનસ a ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક. બરાબર, જે શ્રેણિક હોય એનો પરિવર્ત શ્રેણિક. તો એવું છેલ્લે આપણે સૂત્ર ભણ્યા હતા. એના પછી પરિવર્ત શ્રેણિકમાં ફેરવવાના છે. સ્વાધ્યાય નંબર 3.3. સ્વાધ્યાય નંબર 3.3 દાખલા નંબર પહેલો છે પરિવર્ત શ્રેણિકમાં ફેરવો. તો પહેલો શ્રેણિક આપ્યો છે 5 1/2 અને -1. 5 1/2 અને -1. તો આને હું a શ્રેણિક કહું તો મને a ટ્રાન્સપોઝ એટલે કે a ડેશ શું મળશે? તો કે a ટ્રાન્સપોઝ કેવી રીતે લખતા હતા આપણે? તમામ હારને સ્તંભમાં કન્વર્ટ કરવાના હતા. તમામ હારને ઇન્ટરચેન્જ કરવાના સ્તંભમાં, એટલે કે ચેન્જ કરી નાખીએ. હાર સ્તંભ થઈ જાય, સ્તંભ હાર થઈ જાય. તો આ સ્તંભ છે એ હાર થઈ જશે. તો હારમાં લખો આને 5 1/2 અને -1. તો આ થઈ ગયો પરિવર્ત શ્રેણિક. આ તો પરિવર્ત શ્રેણિક એટલે આ શ્રેણિક કેટલાનો હતો? 1 2 અને 3. તો 3 × 1 નો હતો, તો આ ક્રોસ થઈ 1 × 3 નો થયો. બરાબર, ઓર્ડર ઇન્ટરચેન્જ થઈ ગઈ, કક્ષા બદલી ગઈ. બરાબર, એના પછી બીજો શ્રેણિક છે 1 - 1 2 3. બીજો છે એને આપણે બી નામ આપી દઈએ 1 - 1 2 3. તો આમાં શું કરશું પરિવર્ત શ્રેણિકમાં ફેરવવા માટે? તો કે b ટ્રાન્સપોઝ એટલે કે b ડેશ = આ ઊભી હાર છે એનો ઊભો સ્તંભ છે. આને આપણે આ તે લખવાનો એટલે કે ઇન્ટરચેન્જ કરવાનો. તો અહીંયા લખાય 1 2, અહીંયા -1 3. બરાબર, ઈઝી છે. એના પછી ત્રીજું છે આપણી પાસે -1 5 6. એને નામ c આપી દઉં છું. -1 5 6. બરાબર, આગળ છે √3 5 6. √3 5 6. અગેન લાસ્ટમાં 2 3 - 1. 2 3 - 1. તો શું કરશું આમાં? તો કે આને પરિવર્ત શ્રેણિકમાં ફેરવો એટલે લખાય કઈ રીતે? c ટ્રાન્સપોઝ. તો c ટ્રાન્સપોઝ બરાબર આ જે સ્તંભ છે એ હાર થઈ જાય, બીજો સ્તંભ બીજી હાર થાય અને ત્રીજો સ્તંભ ત્રીજી હાર થાય. તો લખાય, અહીંથી ચાલુ કરો, ઊભો લખ્યો ચાલુ કરીએ એટલે આપણે આડો લખશું. તો 1 -1 √3 2. બીજો સ્તંભ લખીએ આડી રીતે તો કે 5 5 3 અને ત્રીજો સ્તંભ લખીએ 6 6 -1. તો આ ત્રણ એક્ઝામ્પલ પરિવર્ત શ્રેણિકના હતા. દાખલા નંબર પહેલો. દાખલા નંબર બીજો આપ્યો છે, એમાં બે શ્રેણિક તમને આપ્યા છે અને ચકાસવાનું આપ્યું છે. તો દાખલા નંબર બીજો લઈએ છીએ. તો પહેલા બે શ્રેણિક આપ્યા પછી લખી લઉં. a = -1 2 3 5 7 9 -1 2 3 5 7 9 અને લાસ્ટમાં છે -2 1 1 -2 1 1. બી શ્રેણિક આપ્યો છે આપણને -4 1 -5 -4 1 -5 1 2 0 1 3 1 1 2 0 1 3 1. બરાબર, આવી રીતે કંઈક શ્રેણિક આપ્યો છે અને ચકાસો કેવું કીધું છે? a + b હોલ ટ્રાન્સપોઝ = a + b. a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ. બે પ્રોપર્ટીઝ આપી છે, તમારી ગુણધર્મો જે હતા એ તમારે ચકાસવાનું છે. આવું કંઈક a + b હોલ ટ્રાન્સપોઝ = a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ. અને બીજીમાં બે પ્રોપર્ટી ભેગી જ લખી દઉં છું, અહીંયા વચ્ચે માઇનસ. બરાબર, તો હું એક પ્રોપર્ટી ચકાસું છું અહીંયા, બીજી તમારે હોમવર્કમાં કરવાની છે. રેડી? સૌથી પહેલા કામ શું કરવાનું છે? અહીંયા a + b લઈએ તો a + b ગોતવાનો, અથવા a - b લઈએ તો a - b ગોતવાનો. ઈ શ્રેણિક મળે એનો આપણે ટ્રાન્સપોઝ લેવાનો છે, એટલે કે પરિવર્ત શ્રેણિક લેવાનો છે અને એને સમીકરણ નંબર 1 આપવાનો છે. તો હું પહેલો કરું છું એટલે કે હું a + b ગોતું છું. તો a + b કઈ રીતે મળે? તો કે મને ખબર છે a + b માટે અનુરૂપ અંગોનો સરવાળો થાય.
-4 प्लस -4 सॉरी -1 प्लस -4 -5 2 प्लस 1 3 3 -5 -2 5 प्लस 1 6 7 प्लस 2 9 9 प्लस 0 अगेन 9 -2 प्लस 1 -1 1 प्लस 3 4 और 1 प्लस 1 2 आज મેળવ્યો મને a પ્લસ b મળ્યો. હવે a પ્લસ b નો હું ગોતવાનું છે મારે ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ નો મતલબ શું થાય? પરિવર્ત શ્રેણી. પરિવર્ત શ્રેણી એટલે તમામ સ્તંભ છે એ હારમાં કન્વર્ટ થઈ જાય અથવા તમામ હાર છે એ સ્તંભમાં કન્વર્ટ થાય. તો અહીંયા હું LHS કરીને લખી દઉં કે ભાઈ મારે જોઈએ છે a પ્લસ b ટ્રાન્સપોઝ એટલે કે a પ્લસ b હોલ દેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો કે તમામ હારને સ્તંભમાં લખવાની અથવા તમામ સ્તંભને હારમાં લખવાના. તો તમામ સ્તંભને હારમાં ફેરવી દો. -5 6 -1 3 9 4 તો કે 3 9 4 અને -2 9 2 થઈ ગયું આટલું કામ. ચાલો રેડી આટલું. હવે તો કે આ સાઈડ શું છે? a ટ્રાન્સપોઝ અને b ટ્રાન્સપોઝ. તો બેને ગોતવા પડશે પહેલા. તો ગોતી દઈએ. તો પહેલા હું લખું છું a ઉપરથી a ટ્રાન્સપોઝ. તો a ટ્રાન્સપોઝ કઈ રીતે લખાશે? જે શ્રેણિક a આપ્યો છે એને આપણે ઇન્ટરચેન્જ કરશું. a આપ્યો છે એને ઇન્ટરચેન્જ કરો. -1 5 -2 -1 5 -2 પેલી રો થઈ. બીજી રો 2 7 1 2 7 1 ત્રીજી રો 3 9 1 3 9 1 અગેન બીજું શું ગોતવાનું છે? b ટ્રાન્સપોઝ એટલે કે b ડેશ અથવા b ઉપર t લખી શકો તમે. તો b ટ્રાન્સપોઝ એટલે પેલી રો પેલી હાર થઈ જાય, બીજી રો બીજી હાર થાય અને ત્રીજી રો ત્રીજી હાર થાય. અથવા હું કહું પેલી કોલમ પેલી હાર થઈ. બરાબર, કોલમ ને સ્તંભ હારને તમે ઇન્ટરચેન્જ કરી શકો. તો -4 1 1 -4 1 1 1 2 3 1 2 3 -5 0 1 -5 0 1. લાસ્ટ મારે શું ગોતવાનું હતું RHS માટે? a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ. a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ એટલે કે a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ. આ તો મારું RHS છે. તો એના બરાબર તો કે આ બેનો સરવાળો થાય અનુરૂપ અંગોના. આ a ટ્રાન્સપોઝ છે, આ b ટ્રાન્સપોઝ. તો અનુરૂપ અંગો લ્યો. -1 -4 -5 5 + 1 6 -2 + 1 -1. રેડી આટલું? 2 + 1 3 7 + 2 9 1 + 3 4 3 + -5 -2 9 + 0 9 1 + 1 2. તો આ બંને સમાન આવવા જોઈએ. જો સમાન છે દેખાય છે. -5 6 -1 -5 6 -1 3 9 4 -2 9 2 3 9 4 -2 9 2. તો આમ લખી શકાય કે પહેલું વિધાન જે છે પ્લસ વાળું, બરાબર, માઇનસ વાળું નીચેનું છે તમારે સાબિત કરવાનું છે. પ્લસ વાળું સાબિત થાય છે. રેડી? કમ્પ્લીટ? હા, આગળ વધીએ. તો બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર, થોડુંક બહુ લંબાવું નથી આપણે ચેપ્ટર, થોડુંક બને એટલું શોર્ટમાં, અને જે થાય એમ છે તમારે એક્ઝામ્પલ્સ જાતે પ્રેક્ટિસ કરો. બરાબર, એટલે પ્રેક્ટિસના એક્ઝામ્પલ ઓછા સોલ્વ કરવા, આ પણ પ્રેક્ટિસ કરો વધારે. એના પછી આગળ છે દાખલા નંબર ત્રીજો. તો ત્રીજામાં તમને બે વસ્તુ આપી છે, a ડેશ અને b. ત્રીજામાં શું આપ્યું છે? a ડેશ આપ્યો છે અને b આપ્યો છે. તમારે ચકાસવાનું છે અગેન ફરીથી. તો લખીએ ત્રીજો દાખલો. તો દાખલા નંબર ત્રીજો છે, એમાં a ડેશ આપ્યું છે. a ડેશ આપ્યું છે 3 -1 0 -2
એ ડેશ છે આપણી પાસે 3 -1 0. નેક્સ્ટ 4 to 1 આવી રીતે કંઈક એ આપ્યો છે અને બી આપ્યો છે -1 to 1. b is equal to -1 to 1 અને 1 2 3 1 2 3. અગેન આમાં એવું તમારે સાબિત કરવાનું છે જે આગળ દાખલામાં હતું. ફર્સ્ટ વન છે a plus b હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ અને બીજું માઇનસ વાળો. બરાબર. તો આ વખતે હું બીજું સાબિત કરું છું. પહેલું તમારે હોમવર્કમાં કરવાનું થશે. બીજું છે આપણે લઈએ છીએ જે સેકન્ડ ઇક્વેશન છે આપણને આપેલું સ્ટેટમેન્ટ કે a માઇનસ b હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ માઇનસ b ટ્રાન્સપોઝ. તો જરૂર શેની પડશે? a માઇનસ b ની. તો અહીંયા a ડેશ આપ્યો છે, અહીંયા ખાસ નોટિસ કરજો a ડેશ આપ્યો છે તો આપણે a પહેલા ગોતવો પડશે. તો a ગોતી દઈએ. તો પહેલા a લખીએ, કોના ઉપરથી લખશું? a ડેશ ઉપરથી. આ છે એ 3 રો એટલે કે 3 હાર અને 2 સ્તંભનો છે તો અહીંયા આવશે 3 ક્રોસ 2 અને 3 ક્રોસ 2 ને અલ્ટરનેટ ચેન્જ કરો. a ટ્રાન્સપોઝ છે ને ઊંધું થાય એ માટે તો 2 ક્રોસ 3 માં બને એટલે કે 2 હાર થાય. તો એક હાર આ થશે 3 -1 0. પહેલા સ્તંભને ફેરવી નાખો અને બીજા સ્તંભને ફેરવો એટલે બીજી હાર. તો આ a મળ્યો અને અહીંયા હું ભેગો b ટ્રાન્સપોઝ એ ગોતી લઉં છું કેમ કે આગળ જતા b ટ્રાન્સપોઝની જરૂર પડશે જમણી બાજુમાં. તો b ટ્રાન્સપોઝ પહેલી હાર છે પહેલો સ્તંભ થઈ જાય તો પહેલો હાર પહેલો સ્તંભ થયો અને બીજી હાર બીજો સ્તંભ થયો. રેડી. હવે જરૂર શેની છે આપણે? તો કે a માઇનસ b ની. પહેલા a માઇનસ b ની. તો a માઇનસ b કરતા જાઓ. a માઇનસ b એટલે તો કે બંનેના અનુરૂપ જે ઘટક છે એને બાદબાકી કરવાની છે. સિમ્પલ લોજિક. આ a ડેશ છે, ભૂલ ન થાય, ધ્યાન રાખજો. આ a છે અને ખાસ રિમેમ્બર એટલું રાખવાનું કે આ તો તમારે અહીંયા 3/2 છે અને અહીંયા 2/3 છે એટલે સામાન્ય રીતે અનુરૂપ અંકો ભેળ ન ખાય. બરાબર. પણ જો બે 3/3 ના હોય તો તમે ગોટે ચડી જશો કેમ કે યાદ રાખતા ભૂલાઈ ગયું. આ બે ડાયરેક્ટ બાદબાકી થઈ ગઈ તો અહીંયા મેચ નહીં થાય. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા a ડેશ છે, અહીંયા a છે. તો a માઇનસ b 3 માઇનસ -1 તો +4 ત્યાં -1 -2 -3 0 -1 સોરી અહીંયા 4 -1 3 2 -2 0 1 -3 -2. આ મળ્યું મને a માઇનસ b અને આનો ટ્રાન્સપોઝ ગોતવો છે મારે. શું ગોતવાનું છે? ટ્રાન્સપોઝ. તો a માઇનસ b ટ્રાન્સપોઝ એટલે કે LHS આપણી જે છે a માઇનસ b નો પરિવર્ત શ્રેણી ગોતવાનો. હાર છે એ સ્તંભમાં ગોઠવાઈ જશે તો સ્તંભ લખી નાખું 4 -3 -1 અને 3 0 -2. આ ઇક્વેશન 1 થયું. સેમ ટુ સેમ જમણી બાજુ. તો અહીંયા છે a ડેશ, અહીંયા છે b ડેશ. એ બેની બાદબાકી કરવાની છે. તો 4 RHS is equal to a dash minus b dash. a dash અહીંયા રહ્યો 3 minus b dash 3 minus -1 again 4 -1 3 -1 -2 -3 2 -2 0 0 -1 -1 1 -3 -2. જો 4 3 -3 0 -1 -2 4 3 -3 0 -1 -2. ઇક્વેશન નંબર 2 થઈ ગયું. RHS equal to LHS equal to RHS માટે a minus b transpose is equal to a transpose minus b transpose. સીધી સાબિત. ઈઝી છે. બરાબર. સાવ ઈઝી છે. આનો એક્ઝામ્પલ તમારો લક સારા હોય તો બોર્ડમાં આવી શકે. બરાબર. જનરલી એ ઇન્વર્સ પૂછાતો હોય છે અને ઇક્વેશન વાળા એક્ઝામ્પલ પૂછાતા હોય છે પણ તમારા બાય ચાન્સ લક ચાન્સ આપે તો આવી શકે. આગળ વધીએ છીએ. હવે આપણને આપ્યું છે a ટ્રાન્સપોઝ અને b. દાખલા નંબર 4 જે છે એમાં આપણને આપ્યું છે a ટ્રાન્સપોઝ અને b. તો a ટ્રાન્સપોઝ આવો કે આપ્યો છે -2 છે -2 3 1 2 -2 3 1 2 અને b આપ્યો છે -1 0 1 2 -1 0 1 2 અને શોધવાનું તમને કીધું છે a + 2b હોલ સ્ક્વેર.
હોલ સ્ક્વેર નહીં, સોરી, a પ્લસ 2b હોલ ટ્રાન્સપોઝ. બરાબર, આમાં થોડુંક 10મું ને 9મું મિક્સઅપ થતું હોય એટલે સ્ક્વેર બોલે જતો હોય, પણ ખરેખર ટ્રાન્સપોઝ છે. બરાબર, ડેશ છે. તો આપણે જરૂર કોની છે? પહેલા તો b આપણી પાસે હાજર છે, તો કે 2b કરી શકશું. બરાબર, પણ અહીંયા a ટ્રાન્સપોઝ છે, તો આપણે જોઈએ છે a, તો પહેલા a લખો. કેના ઉપરથી લખશું? આના ઉપરથી. a ઇઝ ઇક્વલ ટુ, હાર છે સ્તંભમાં કન્વર્ટ થાય, તો આ સ્તંભ થઈ ગયો, અને બીજી હાર બીજો સ્તંભ થઈ ગયો, બીજો સ્તંભ. અગેન અહીં 2 2 છે, ભૂલ ન થાય, ધ્યાન રાખજો. a પ્લસ 2b લેવાનું છે, તો અહીંથી a માઇનસ 2 3 1 2, બરાબર, પ્લસ 2b, તો આ b થઈ ગયો, અને આખાનો ટ્રાન્સપોઝ છે ને t લખું છું થોડુંક, એટલે થોડુંક 1 જેવું ન લાગે અહીંયા. બરાબર, નીચે લખ્યો છે એટલે ટ્રાન્સપોઝ t લખ્યો છે ત્યાં. બરાબર, ચાલો સાદરૂપ આપી દો. -1 પ્લસ 2 ઇન્ટુ -1 -2, તો આ થઈ ગયા -4. બરાબર ને, -4 ડાયરેક્ટ સાદરૂપ આપતો જાઉં છું. 1 પ્લસ 2 ઇન્ટુ 0 0, તો 1. 3 પ્લસ 2 ઇન્ટુ 1 2, 3 પ્લસ 2 5, 2 પ્લસ 2 ઇન્ટુ 2 4, 2 પ્લસ 4 6. આનો આપણે ટ્રાન્સપોઝ લેવાનો છે. ટ્રાન્સપોઝ એટલે કે હાર છે સ્તંભમાં અનુરૂપ હાર અનુરૂપ સ્તંભમાં કન્વર્ટ થાય, તો પેલી હાર કન્વર્ટ કરો અને બીજી હાર કન્વર્ટ કરો. આ થઈ ગયો તમારો આન્સર. બરાબર, 2b પ્લસ a હોલ ટ્રાન્સપોઝ, 2b પ્લસ a હોલ ટ્રાન્સપોઝ -4 5 1 6, -4 5 1 6. ચાલો એના પછી આગળ વધીએ છીએ. દાખલા નંબર 5મો છે. આપેલા શ્રેણિક માટે ચકાસો કે ab હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ પ્લસ, સોરી, a ટ્રાન્સપોઝ b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ, જે તમારી થિયરી હતી. બરાબર, નેક્સ્ટ આગળ જે ત્રીજી તમારી થિયરી હતી, મેં કીધી હતી મોસ્ટ IMP, કે જેની હાલતા ને ચાલતા જરૂર પડશે. ab હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ. બરાબર, તો એનો અહીંયા આપણે એક્ઝામ્પલ શીખી લઈએ ફટાફટથી. જે પણ તમે થિયરી ભણ્યા છો એના જ એક્ઝામ્પલ છે. બરાબર, એટલે અહીં સાબિત કરવાના છે, એટલે તમારે ઈઝી રહેશે આજે. ચાલો, સૌથી પહેલું a અને b માટે ચકાસવાનું છે. દાખલા નંબર 5મો. તો પહેલા તો હેડિંગ આપી દઈએ. દાખલા નંબર 5મો, ચકાસો ab હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ. બરાબર, તો આવું કંઈક ચકાસવાનું છે. તમારી ગુણધર્મ જે હતો ઈ જ છે. તો એમાં બે દાખલા આપ્યા છે. બેમાંથી એક આપણે લઈએ છીએ પહેલા. બરાબર, એક તમારે હોમવર્કમાં કરવાનો છે. લેટ્સ સ્ટાર્ટ કે બી લઈએ છીએ, કેમ કે મારા નામથી શરૂઆત થાય છે. તો બરાબર, તો a ઇઝ ઇક્વલ ટુ 0 1 2. સેકન્ડ છે બી, a ઇઝ ઇક્વલ ટુ 0 1 2 સ્તંભ શ્રેણિક આપ્યો છે, અને b ઇઝ ઇક્વલ ટુ 1 5 7. b ઇઝ ઇક્વલ ટુ 1 5 7. ઓકે, શું ચેક કરવાનું છે આપણે? સોરી, બી આપ્યો છે, બી ટ્રાન્સપોઝ નહીં, બી. તો ચેક આપણે કરવાનું છે. પહેલા તો એ બી ગોતવું પડશે, એનો પછી ટ્રાન્સપોઝ કરશું. બરાબર, એ બી ગોતશું, એનો ટ્રાન્સપોઝ કરશું, બી ટ્રાન્સપોઝ ગોતશું, એ ટ્રાન્સપોઝ કરશું, અને પછી બેનો ગુણાકાર કરશું. બરાબર, તો પહેલા સૌથી કામ જે કરવાનું છે, આ પહેલા કામ કરી લઈએ કે એ ટ્રાન્સપોઝ લખી લઉં. એ ટ્રાન્સપોઝ હાર છે સ્તંભમાં આવી જશે, સોરી, સ્તંભ છે હારમાં કન્વર્ટ થઈ જશે, અને બી ટ્રાન્સપોઝ જે હાર આપી છે એ સ્તંભ બની જશે. આ બે કમ્પ્લીટ થઈ ગયા. હવે તો કે હવે આપણે પહેલું કામ થઈ ગયું. બીજું કામ a ઇન્ટુ બી કરવાના છે. તો RHS માટે a ઇન્ટુ બી લખીએ તો a b ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો જે શ્રેણિક છે લખી લઉં. a b માટે 0 1 2 ગુણાકારમાં 1 5 7. તો આ બેનો ગુણાકાર કઈ રીતે થશે? પહેલી હાર પહેલો સ્તંભ મત થશે ને, પહેલી હાર પહેલો સ્તંભ, પછી એ ઘટક પૂરો થઈ ગયો. પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, અલગ અલગ રીતે લેતા જશું.
પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ લેશું. પહેલી હાર પહેલો સ્તંભ નહીં, બીજી હાર જ નથી. અહીંયા જોજો ગુણાકાર માટે ખાસ આ છે એ 3 ક્રોસ 1 છે અને આ 1 ક્રોસ 3 છે. આન્સર જે મળશે એ તમને 3 ક્રોસ 3 નો મળશે. આન્સર કેટલો મળશે? 3 ક્રોસ 3 નો. બરાબર. તો આન્સર લેવા માટે 3 ક્રોસ 3 નો શ્રેણિક મળવો જોઈએ પહેલા તો કેવી રીતે ગુણાકાર કરશું? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલા સ્તંભમાં એક જ ઘટક છે 1, તો ટૂંકમાં ઇન શોર્ટ આ બેનો ગુણાકાર થશે. પછી આ બેનો પહેલી હારમાં અને પછી આ બે. પહેલી હાર પહેલો સ્તંભ, પછી બીજા ઘટકમાં બીજી પહેલી હાર બીજો સ્તંભ. બરાબર. એ જોઈ લેજો, ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું આખો ગુણાકાર. આ ઇઝી છે. 0 × 1 તો કે 0. પહેલો સ્તંભ પહેલી હાર પહેલો સ્તંભમાં એ ઘટક નથી નીચે, બીજો ઘટક નથી નીચે, ગુણાકાર નહીં થાય. હવે ડાયરેક્ટ બીજો ઘટક લખશું 8 1 2. 1 2 નો મતલબ પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ 0, પહેલી હાર ત્રીજો સ્તંભ 0. હવે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ અને બીજી હાર ત્રીજો સ્તંભ. બીજી હાર ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. બરાબર. તો આ આપણે મેળવ્યું AB મળી ગયા. પછી આપણે શું ગોતવાનું છે? તો કે એનો ટ્રાન્સપોઝ એટલે કે એનો પરિવર્ત શ્રેણિક જોઈએ છે ને મારે. તો LHS શું થશે? LHS ઇઝ ઇક્વલ ટુ AB નો ટ્રાન્સપોઝ હોલ. આ હાર સ્તંભ છે એ હાર થઈ જશે. તો પહેલા અહીંયા આવશે 0 0 0 1 5 7 2 10 14. આ થઈ ગયો AB હોલ ટ્રાન્સપોઝ. બરાબર. હવે મારે શું ગોતવાનું છે? A ટ્રાન્સપોઝ ઇન્ટુ B ટ્રાન્સપોઝ નહીં, B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. જોજો અહીંયા ખાસ પહેલા શું છે? B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. કેમ કે આપણે ભણ્યા હતા એ ગુણાકારમાં જે ગુણધર્મ છે એ ક્રમનો નિયમ સાબિત કરતો નથી. એટલે ભૂલથી એ પણ A ટ્રાન્સપોઝ ઇન્ટુ B ટ્રાન્સપોઝ ના લખતા. બરાબર. એ શું પૂછશું? B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. તો B ટ્રાન્સપોઝ કયો છે? 1 5 7 અને A ટ્રાન્સપોઝ 0 1 2. સેમ ટુ સેમ આ જ રીતે થશે. આ 3 ક્રોસ 1, આ 1 ક્રોસ 3, આ 3 ક્રોસ 1, આ 1 ક્રોસ 3. તો બંનેનો ગુણાકાર થઈને મળશે 3 ક્રોસ 3. અહીંયા શું મળશે? B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ 3 ક્રોસ 3. બરાબર. લખો 1 × 0 તો કે 0. ફર્સ્ટ રો, સેકન્ડ એલિમેન્ટ, સેકન્ડ સ્તંભ. 1 × 1 1, 1 × 2 2, 5 × 0 0, 5 × 1 5 × 2 5 અને 10, 7 × 0 7 × 1 7 × 1 7 7 × 2 14. બરાબર. જો આ LHS તમારી 0 0 0 1 5 7 2 10 14. સેમ ટુ સેમ એલિમેન્ટ. આ ઇક્વેશન છે એ RHS બતાવે છે અને ઇક્વેશન નંબર 2 છે. બરાબર. અને આ ઇક્વેશન નંબર 1. તો એ લખાય LHS equal to RHS, therefore A into B whole transpose is equal to B transpose into A transpose. બરાબર. આ તમારે અહીંયા જે દાખલો થયો એના સિવાયનો દાખલો હોમવર્કમાં કરવાનો છે. એટલે પહેલો દાખલો હોમવર્કમાં કરવાનો છે. અહીંયા આપણે B લીધો હતો. બરાબર. એટલે એક્ઝામ્પલ નંબર A જે છે એ હોમવર્કમાં કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર. એના સિવાય બીજો એક દાખલો તમને આપ્યો છે અહીંયા સાઇન કોસનો, એમાં પણ એક લઈએ છીએ. દરેકને એક એક દાખલા હોમવર્કમાં કરવાના છે તમારે. અને છઠ્ઠો દાખલો જે છે સાઇન કોસનો, એમાં શું આપ્યું છે? એમાં પહેલો કરાવ્યું છું A is equal to cos alpha sin alpha minus sin alpha cos alpha sin alpha minus sin alpha cos alpha. ચકાસવાનું છે, ચકાસો કે A into A transpose is equal to A transpose into A છે. A transpose into A. A transpose into A is equal to I. આવું તમારે ચકાસવાનું છે. બરાબર. ચકાસી દઈએ એમાં શું હોય? સૌથી પહેલા તો હું ગોતવાનું છે A ટ્રાન્સપોઝ, પછી બેનો ગુણાકાર. તો A ટ્રાન્સપોઝ લખો. A ટ્રાન્સપોઝ શું આવશે? પહેલી જે હાર છે સ્તંભમાં કન્વર્ટ થઈ જાય તો cos આલ્ફા, અહીંયા sin આલ્ફા. બીજી હાર છે બીજો સ્તંભ બને માઇનસ sin આલ્ફા cos આલ્ફા. બંનેનો ગુણાકાર કરવાનો છે. તો બંનેનો ગુણાકાર આ 2/2 2/2 રિઝલ્ટન્ટ મળશે 2/2 નો જ મળશે. તો A ટ્રાન્સપોઝ ઇન્ટુ A
A ट्रांसपोज इंटू A ट्रांसपोज એટલે A ट्रांसपोज પહેલા લખી દો cos alpha minus sin alpha cos alpha અને સેકન્ડ એલિમેન્ટ A તો A માટે અહીંથી લખશું cos alpha minus sin alpha cos alpha करो बेनो गुणाकार पहली हार पहले स्तंभ पहली हार बीजो स्तंभ तो अहींया શું આવશે cos into cos cos square minus minus plus sin square alpha same to same पहली हार बीजो स्तंभ तो अहींया sin alpha into cos alpha वच्चे minus sin alpha into cos alpha बीजी हार पहलो स्तंभ तो sin alpha into cos alpha वच्चे माइनस कोस आरे कौन गुणा से साइन इंटू कोस कोस आरे साइन माइनस साइन अल्फा इंटू कोस अल्फा बीजी हार बीजो स्तंभ साइन इंटू साइन प्लस कोस इंटू कोस ए थी गया साइन स्क्वायर अल्फा प्लस कोस स्क्वायर अल्फा તમારું નિત્ય સમ બની ગયું આ બે કેન્સલ અહીંયા આ બે કેન્સલ કેમ કે એક પ્લસ એક માઈનસ બરાબર તો અહીંયા થઈ ગયું 1001 ધીસ ઇઝ I 2 છે બરાબર બીજા ઓર્ડરનો છે બે ઓર્ડરનો એટલે I2 તો ચકાસાઈ ગયું LHS ઇક્વલ ટુ RHS આ તમારી RHS થઈ આ LHS છે ધેરફોર આ જે છે એ સાચું છે માટે A ટ્રાન્સપોઝ ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ I A ટ્રાન્સપોઝ ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ I ધ્યાન રાખજો આ બે પણ ક્રમના નિયમનું પાલન ના કરે A ઇન્ટુ A ટ્રાન્સપોઝ લખી ના શકો is equal to A transpose into A લખી શકાય ચેક કરજો પછી મને જણાવજો કોમેન્ટ સેક્શનમાં બરાબર કેટલા કે છે લખી શકાય કેટલા કે નથી લખી શકાતું હું એમ તમને કહું છું કે લખી શકાય કે નથી લખી શકાતું તમારે કહેવાનું છે બરાબર A transpose into A is equal to I તો શું A into A transpose equal to I થાય બધા કેસમાં ચેક કરવાનું છે કેમ કે આપણે એવું કીધું કે પરિવર્ત શ્રેણી છે ક્રમના નિયમનું પાલન કરતો तो आने हूँ A डैश ने पाछळ गुण એટલે કે A into A डैश લઉં તો એ બે સેમ થાય નહીં હા કોક કેસમાં બની શકે થાય પણ હરેક કેસમાં થાય નહીં બરાબર છતાંય તમારે એક્ઝામ્પલ લઈને ચેક કરવું અને ચેક કરીને પછી મને જણાવવાનું છે થાય તો કયા કેસમાં થાય પણ કહેવાનું છે કે સમિત શ્રેણિક હોય તો થાય વિસમિત હોય તો થાય કે બધા શ્રેણિકમાં થાય બરાબર ચેક કરી અને આ ખાસ આન્સર આપવાનો છે ચલો નેક્સ્ટ આગળ છે દાખલા નંબર 7મો છે શું લખવાનું કીધું છે સાબિત કરો કે સમિત શ્રેણિક છે અથવા વિસમિત શ્રેણિક છે બરાબર તો સાબિત કરી દઈએ દાખલા નંબર 7મો છે આગળ સાતમામાં તમને એવું આપ્યું છે કે સાબિત કરો કે A is equal to 1 minus 1 5 1 minus 1 5 minus 1 2 1 minus 1 2 1 and then 5 1 3 5 1 3 સમિત શ્રેણિક છે સમિત છે બરાબર તો સાતમામાં પહેલો દાખલો આપ્યો છે હવે સમિત માટે આપણે વાત કરતા હતા સમિત શ્રેણિક કોને કહેવાય પહેલા તો સમિત શ્રેણિક કોને કહેવાય કે જ્યાં A is equal to A dash થવો જોઈએ જ્યાં A is equal to A dash થવો જોઈએ તો એ સમિત શ્રેણિક કહેવાય બરાબર તો ચેક કરો કે A is equal to A dash થાય છે કેસમાં तो A डैश लखू तो A डैश कई रीते लखाशे पहली हार से पहलो स्तंभ थाय तो અહીંથી લખવાનું ચાલુ કરું પણ આ રીતે લખું છું 1 -1 5
આ હારને સ્તંભ બનાવ્યો, હવે બીજી હારને સ્તંભ બનાવવું તો આ બીજી હાર લખી, અને ત્રીજી હારને સ્તંભ બનાવવું તો આ ત્રીજી હાર લખી. ચેક કરો જી, એ અને એ ડેશ છે સમાન છે. જો -1 -1 5 -1 સોરી 1 -1 5 1 છે ને ઉપર 1 છે. -1 2 -1 2 1 -1 2 1 5 1 3 5 1 3 સેમ ટુ સેમ છે. તો અહીંયા લખાય therefore a is equal to a dash માટે સમિત શ્રેણિક છે. બરાબર. ચાલો એમાં એમાં બીજો છે બી શ્રેણિક વિસમિત માટે છે. વિસમિત માટે આપ્યું છે 0 1 -1 -1 0 1 0 1 -1 -1 0 1 અને લાસ્ટમાં છે 1 0 1 -1 0 1 -1 0. આ વિસમિત છે એવું કીધું છે. વિસમિત છે એવું સાબિત કરવાનું છે. વિસમિતમાં શું હતું તો વિસમિત શ્રેણી કેને કહેતા હતા કે માઇનસ ઓફ એ ટ્રાન્સપોઝ અથવા તો એ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ માઇનસ એ. બરાબર. તો પહેલા તો આપણે અહીંયા બી ટ્રાન્સપોઝ ગોતી લઈએ. તો બી ટ્રાન્સપોઝ શું મળે તો કે 0 અહીંયા 1 અહીંયા -1. આ બીજી હાર બીજો સ્તંભ બનાવો, ત્રીજી હાર ત્રીજો સ્તંભ બનાવો. તો આ બેમાં ચેક કરો જી, કઈ નિશાનીમાં ગોટો લાગે છે? અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ છે બીજો, અહીંયા ત્રીજો પ્લસ છે માઇનસ છે. ટૂંકમાં ઉપર જે માઇનસ છે નીચે પ્લસ છે અને નીચે પ્લસ છે ઉપર માઇનસ છે. તો અહીંયા એવું લખાય કે b ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ b છે માટે વિસમિત શ્રેણિક છે. બરાબર. આ તમારા ગુણધર્મો ઉપરથી ડાયરેક્ટ ખબર પડી જાય કે બધા એલિમેન્ટ 0 છે. જોજો બધા 0 છે. અને બીજું અહીંયા લખવું હોય તો લખી શકાય કે aij ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ aji છે ને. આ માઇનસ હતો આ પ્લસ છે. આ 1 2 આ 2 1 આ 3 1 1 3 આ 3 1 પ્લસ માઇનસ ઓફ a છે બેમાં. અહીંયા બેમાં 2 3 3 2 છે ને 2 3 માઇનસ ઓફ 3 2. ખાલી નિશાની ચેન્જ હોય, વેલ્યુ સેમ ટુ સેમ હોય. આપણે ઉદાહરણ આપ્યું હતું વ્યાખ્યા પ્રમાણે. બરાબર. તો આ થઈ ગયો વિસમિત છે. એના પછી દાખલા નંબર 8મો છે. હવે તમારે ચકાસવાનું છે દાખલા નંબર 8માં કે તમને એક શ્રેણિક આપ્યો છે a 1 5 6 7 1 5 6 7. તો પેલું કામ એવું કરવાનું છે કે આપણે a પ્લસ a ટ્રાન્સપોઝ આ સમિતિ છે એવું ચકાસવાનું છે. અને બીજું કામ એવું કરવાનું છે કે a માઇનસ a ટ્રાન્સપોઝ આ વિસમિત છે. તો સેમ ટુ સેમ કરવાનું છે કામ. પહેલા તો શું કરશું, આ ગોતી લેશું એટલે કે a ટ્રાન્સપોઝ મેળવશું. ક્યાંથી? અહીંથી. તો a ટ્રાન્સપોઝ શું થાય તો કે પેલી હાર પેલો સ્તંભ થઈ જાય. તો 1 5 6 7. હવે તો કે પહેલા માટે લખીએ a પ્લસ a ટ્રાન્સપોઝ. a પ્લસ a ટ્રાન્સપોઝ શું થશે? 1 પ્લસ 1 2 6 પ્લસ 5 11 5 પ્લસ 6 11 7 પ્લસ 7 14. હવે આ આખો એક મેટ્રિક્સ કહી દો કે આના બરાબર હું p લઈ લો. a પ્લસ a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ p. કોઈ એક મેટ્રિક્સ ધારી લીધો મેં ધારો. બરાબર. બરાબર. p બરાબર તો આપણે મળી ગયું 11 અને 6. તો p ઇઝ ઇક્વલ ટુ p ડેશ થાય છે. ચેક કરો. p ડેશ લખશું તો સેમ ટુ સેમ આ મેટ્રિક્સ આવશે. અહીંયા હું p ડેશ લખું p ડેશ 2 11 11 14. શું કામ આવું આવ્યું? કેમ કે મને ખબર છે કે સમિત શ્રેણિક કોને કહેતા હતા આપણે કે આખો એક શ્રેણિક હોય. ટૂંકમાં આને આ શ્રેણિક અહીંયા લખ્યો છે એનો ને એનો ટ્રાન્સપોઝ મળે. એનો ને એનો ટ્રાન્સપોઝ બે કેવા મળે? સમાન. તો આ બે તો સમાન છે એનો મતલબ p ઇઝ ઇક્વલ ટુ p ડેશ માટે p સમિત શ્રેણિક છે. માટે કયો શ્રેણિક સમિત છે? આ જે શ્રેણિક મેં લીધો p અને p ડેશ, p એ સમિત શ્રેણિક છે. અને સમિત p હોય તો આપણે p બરાબર તો શું ધાર્યું હતું? a પ્લસ a ટ્રાન્સપોઝ માટે a પ્લસ a ટ્રાન્સપોઝ સમિત શ્રેણિક છે. એવું ને એવું વિસમિત માટે સાબિત કરી દઈએ. એવું ને એવું વિસમિત માટે. તો વિસમિત માટે શું પહેલા ગોતશું? a માઇનસ a ડેશ. સેકન્ડ માટે a માઇનસ a ડેશ. a માઇનસ a ડેશ એટલે a ડેશ અને i 1 માઇનસ 1 0 5 માઇનસ 6 માઇનસ 1 6 માઇનસ 5 માઇનસ 1 અને 7 માઇનસ 7 0. દેખાય જ છે. સોરી મિસ્ટેક થઈ ગઈ. 6 માઇનસ 5 1 છે અહીંયા પ્લસ 1. ઓકે. તો અહીંયા
શું છે તો કે આને હું ક્યુ કીધું, આને ધારી લો ક્યુ. ધારો કે A માઇનસ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. હવે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સોરી પેલા ક્યુ ડેશ ગોતી લઈએ. ક્યુ ડેશમાં શું લખશું તો કે 0 -1 અહીંયા આવે, 1 અહીંયા, 0 અહીંયા. તો અહીંયા લખી શકાય કે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ક્યુ ડેશ ને જોવો અને ક્યુ ને જોવો, નિશાની ચેન્જ છે કે માઇનસ ક્યુ છે, માઇનસ ક્યુ. બરાબર, ક્યુ ડેશ ઇક્વલ ટુ માઇનસ ક્યુ. અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ અહીંયા પ્લસ, બાકી તો 0 રદ લેવા દેવા જ નથી. માટે ક્યુ એ વિસમિત શ્રેણિક છે અને ક્યુ વિસમિત હોય તો A માઇનસ A ટ્રાન્સપોઝ પણ વિસમિત છે. બરાબર, રેડી? આ સાબિત થઈ ગયું 8મા દાખલામાં 2 એક્ઝામ્પલ. આગળ હવે જે કામનું છે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 9, 10 એક્ઝામ્પલ. બરાબર, તો આગળ વધીએ છીએ ફટાફટથી. 9નો 10મો એક્ઝામ્પલ લઈ લઈએ આજના લેક્ચરમાં. નવા લેક્ચરમાં થિયરી થોડીક ભણી અને પછી છેલ્લું 2 સ્વાધ્યાય બાકી છે. પ્રકરણનો સ્વાધ્યાય હવે આપણે કરશું. જેટલા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે પ્રકરણમાં પણ છે, પ્રકરણ સ્વાધ્યાય કરશું આપણે. અત્યાર સુધીના બધા ઉદાહરણ તમારે એકવાર રિપીટ કરજો, ઉદાહરણ બધા જોઈ લેજો, એક વખત વ્યવસ્થિત ગણજો. બરાબર, તો આગળ વધીએ છીએ. દાખલા નંબર 9મો છે. આગળ છે દાખલા નંબર 9મો. નવમો છે. રકમ શું આપી છે નવમાં? તો કે તમને એવું કીધું છે કે જો A ઇઝ ઇક્વલ ટુ 0AB, A ઇઝ ઇક્વલ ટુ 0AB માઇનસ A 0C માઇનસ A 0C અને માઇનસ B માઇનસ C 0, તો 1/2 શોધવાનું છે. 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝ અને A વત્તા A ટ્રાન્સપોઝ. બરાબર, 2 વસ્તુ ગોતવાની છે. ગોતી આપીએ ફટાફટથી. પહેલા શું ગોતવું પડશે? A ટ્રાન્સપોઝ. બેમાં A ટ્રાન્સપોઝ પહેલા છે તો A ટ્રાન્સપોઝ ગોતી. અહીંયા ગોતી લઉં બાજુમાં A ટ્રાન્સપોઝ. અહીંયા 0AB તો ઊભું લખાશે ને. અહીંયા માઇનસ A 0C માઇનસ A 0C માઇનસ B માઇનસ C 0 માઇનસ B માઇનસ C 0. ચલો રેડી. હવે પેલું કામ આ કરીએ તો A પ્લસ. હવે A પ્લસ A ટ્રાન્સપોઝ 0 પ્લસ 0 0 0 B માઇનસ B 0 સેમ ટુ સેમ માઇનસ A પ્લસ A 0. ટૂંકમાં બધા 0 0 થઈ જશે. જોઈ લો એક વખત. માઇનસ B પ્લસ B 0 માઇનસ C પ્લસ C 0 C માઇનસ C 0. તો એનો મતલબ શું થયો તો કે અહીંયા 1/2 ગુણો તો પણ એ જ જવાબ આવશે. સેમ ટુ સેમ 0 0 0 0 0 0 0 0. આ પેલો જવાબ થયો. બીજો જવાબ માટે શું કરશું? બીજા માટે તો કે પેલા બાદબાકી કરવાની છે અને 1/2 લગાવવાનું છે. તો ડાયરેક્ટ એવું કરું, જોઈએ 1/2 ઇન્ટુ A માઇનસ A ટ્રાન્સપોઝ. A માઇનસ A 0 માઇનસ 0 0 A માઇનસ માઇનસ A 2A B માઇનસ માઇનસ B 2B માઇનસ A માઇનસ A माइनस 2A 0 प्लस 0 0 C प्लस C 2C माइनस B माइनस 2B माइनस C माइनस 2C और 0 0 0.
હવે 1/2 અહીંયા ગુણવાના છે, આપણે અહીંયા ગુણતા રહી ગયા છે, કેમ કે આગળ 1/2 છે ને, તો 1/2 ને અહીંયા તમારે ગુણવાના છે. 1/2 ગુણું તો જેટલી જગ્યાએ 2 છે એ બધા 2 નીકળી જશે, તો શ્રેણી કેવો થશે તો કે 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ, આ 2 બધે નીકળી જાય તો સેમ ટુ સેમ a જેવો લાગે, જોવો જી માઇનસ a માઇનસ b a c માઇનસ a માઇનસ c b અને c સેમ ટુ સેમ a જેવો જ છે શ્રેણિક, તો 0 માઇનસ a માઇનસ b a 0 c સોરી માઇનસ c, અહીંયા b છે અહીંયા c છે અને 0, this is equal to a. શું કામ a મેળવ, કેમ કે આ જે છે એ વિસમિત શ્રેણિક છે. શું છે? વિસમિત. બરાબર, રેડી? ચાલો, આ વિસમિત છે અને આ સમિત શ્રેણિક છે, આપને ખબર છે. ચાલો આગળ વધીએ. હવે જે તમને આપણી રાહ જોતા હતા આવી ગયું છે. 4 એક્ઝામ્પલ આપ્યા છે, 2 હું કરાવીશ 4 માંથી અને 2 તમારે કરવાના છે. બરાબર, 10મો દાખલો છે, એમાં 4 એક્ઝામ્પલ છે, 2 હું કરાવીશ 2 તમારે કરવાના. રીત ખાસ જોઈ લેજો કઈ રીતે લખવાનું છે. દાખલો આવડશે, લખવાની રીત નથી આવડતી વિદ્યાર્થીઓને, તો લખવાનું કઈ રીતે જોજો. રકમ શું કીધું છે 10માં? એક મેટ્રિક્સ આપ્યો છે, એને શ્રેણિકને સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો એવું કીધું છે. શ્રેણિકને સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. બરાબર, તો લખું છું અહીંયા, ખાસ જોજો. a ઇઝ ઇક્વલ ટુ 3 5, પહેલો જ લઉં છું. બરાબર, ચોથો તમારે હોમવર્કમાં કરવાનો. 3 5 1 -1 3 5 1 -1. હવે સૌથી પહેલું કામ શું કરવાનું તો કે a ડેશ લખવાનું. અહીં બાજુમાં જ લખી લઉં છું a ડેશ. a ડેશ ઇક્વલ ટુ પહેલી હાર પહેલો સ્તંભ બને તો આ 3 5 1 -1. બીજું કામ શું તો કે સૌથી પહેલું કામ 1/2 a પ્લસ a ડેશ ગોતવાનું, અને બીજું કામ 1/2 a માઇનસ a ડેશ ગોતવાનું. આને p કહેવાનો, આને q કહેવાનો. બરાબર, લખશું કઈ રીતે તો કે 1/2 આગળ a પ્લસ a ડેશ, 3 + 3 6, 5 + 1 6, 1 + 5 6, -1 -1 -2. સિમ્પલ. અને 1/2 ગુણે તો અહીંયા મને p નવો મળે. શું તો કે અહીંયા 3 થાય, અહીંયા 3 થાય, અહીંયા 3 અને અહીંયા -1 મળી ગયો p. 3 3 3 અને -1. આગળ q ગોતવાનો છે, તો q માટે પણ સેમ ટુ સેમ, પણ અહીંયા માઈનસ છે વચ્ચે, તો અહીંયા 1/2 એઝ ઇટ ઇઝ. 3 - 3 0, 5 - 1 4, 1 - 5 -4, -1 -+1 અગેન 0. તો અહીંયા q શું મળશે? 0 0 એઝ ઇટ ઇઝ. અહીંયા 1/2 ગુણો તો -2, અહીંયા 2 0 -2, અહીંયા 2, અહીંયા 0. હવે તો કે આપણને એવું કીધું છે કે આ છે એ સમિત શ્રેણિક છે. આ કેવો છે? સમિત. કેમ કે અગાઉ થિયરમમાં આપણે સમજી ગયા હતા કે આ છે સમિત છે અને નીચેનો છે વિસમિત છે. તો કે હવે અહીં શું લખાય? એવી ન ખબર પડે કે 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ સમિત શ્રેણિક છે, જ્યારે 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ વિસમિત શ્રેણિક છે. તો અહીં ચેક કરવાનું, ન ખબર પડે તો. આને હારને સ્તંભમાં ગોઠવશું તો આ p = p ડેશ આવશે. p = p ડેશ. કૌંસમાં લખી દઉં p = p ડેશ, અને અહીંયા કૌંસમાં લખી દઉં છું q ડેશ = -q. આવું આવશે. તમારે ચેક કરવાનું નથી પણ આવશે. બરાબર, કેમ કે ઓલરેડી આપણે શીખી ગયા છીએ કે આને આપણે સમિત શ્રેણિક અને આને વિસમિત શ્રેણિક કહીએ છીએ. તો આ બેના સરવાળા સ્વરૂપે દર્શાવવો છે, એટલે કે a બરાબર 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ પ્લસ 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ. આ રીતે દર્શાવવાનો છે. આની કિંમત કઈ છે તો કે p ની. તો પહેલા p લખો 3 3 3 -1, અને પ્લસ કરીને q લખવાનો. q એટલે 0 -2 2 અને 0. તો બસ આ a ની કિંમત થઈ. એટલે કે a આ રીતે લખાય. કેટલા શું કરે છે કે a છે ફરીથી a લખે, આ બેનો સરવાળો કરે 3 + 0 3 3 + 2 3 - 2 1, તો ફરીથી આ જ આવશે. તો આના બરાબર આ લખશો તો a બરાબર તો હતું જ નહીં, આવી જશે. તો એવું લખવા નથી, તમારે આ સ્વરૂપે દર્શાવવાનું છે. અહીંયા દાખલો તમારો પૂરો થઈ ગયો
સરવાળા સ્વરૂપે દર્શાવી દે સમિત અને વિસમિત શ્રેણીકના. બરાબર, તો અહીંયા સુધી દાખલો લખવાનો છે. રેડી? ચોથો દાખલો આમાંનો 10માનો ચોથો દાખલો હોમવર્કમાં કરવાનો. બીજો દાખલો અને ત્રીજો દાખલો છે એમાંથી ત્રીજો એક હું કરાવી દઉં છું, બીજો તમારે હોમવર્કમાં કરવાનો. બીજો અને ચોથો હોમવર્કમાં, પહેલો અને ત્રીજો અહીંયા બોર્ડ ઉપર આપણે શીખીએ છીએ. બરાબર, તો ત્રીજો દાખલો છે આગળ, દાખલા નંબર ત્રીજો છે, જોજો ખાસ. હવે 3/3 નો વારો છે. બરાબર, તો થોડુંક સમજો અને જો. દાખલા નંબર 10માં જ ત્રીજો છે. શું કીધું છે કે સમિત અને વિસમિત શ્રેણીકના સરવાળામાં ગોઠવવાનો છે અને આપણે નામ આપી દઈશું શ્રેણીકને C. બરાબર, તો એ આપો હોય તો એ આપી શકો, C આપો તો કોઈ C. આપણે એ રાખીએ એટલે એ મજા લખવાની, A + A ટ્રાન્સપોઝ. બરાબર, 3 3 - 1 3 3 - 1 -2 -2 1 -2 -2 1 and next છે -4 - 5 2 -4 - 5 2. બરાબર છે? ચાલો રેડી. આગળ છે, સૌથી પહેલું શું કામ હતું? A ટ્રાન્સપોઝ ગોતવાનું. લખો A ટ્રાન્સપોઝ = 3 3 - 1 3 3 - 1 -2 -2 1 -2 -2 1 -4 - 5 2 -4 - 5 કમ્પ્લીટ. આગળ શું કરશું? તો કે આગળ આપણે આ થઈ ગયા પછી A અને A ટ્રાન્સપોઝ મળ્યા પછી 1/2 A + A ટ્રાન્સપોઝ ગોતતા હતા. તો 1/2 A + A ટ્રાન્સપોઝ દર વખતે લખવું ન પડે એટલે આપણે P કહેતા હતા. પણ અહીંયા શું થશે? તો કે 1/2 એમને A + A ટ્રાન્સપોઝ 3 + 3 6 3 + -2 3 + -2 1 -1 + -4 -5 -2 + 3 +1 -2 + -2 -4 1 - 5 -4 -4 -1 -5 -5 × 1 +1 -4 2 + 2 4. આવું કંઈક શ્રેણીક મેળવ્યો. હવે એવું ન કરતા કે 1/2 અંદર ગુણી દો અને પછી સાદુરૂપ આપો. 1/2 એઝ ઇટ ઇઝ બહાર હશે તો પણ કોઈ વાંધો નથી. બરાબર, આ સમિત શ્રેણીક છે. આ કેવો શ્રેણીક છે? સમિત. કારણ શું? તો કે આપણે એવું કહેતા હતા કે A + A ટ્રાન્સપોઝ સમિત છે. રેડી? આગળ શું કરશું? તો કે આગળ આપણે ગોતશું નવું 1/2 A - A ટ્રાન્સપોઝ = Q. તો 1/2 A - A ટ્રાન્સપોઝ શું આવશે? તો કે A - A ટ્રાન્સપોઝ કરો તો 3 - 3 0 3 - 2 3 - -2 5 -1 +4 +3 0 5 3 -2 -3 -5 -2 + 2 0 again 1 +6 5 + 6 અહીંયા -3 આવશે, -4 + 1 -3 અહીંયા આવશે -5 -1 -6 આગળ અહીંયા 0. દેખાય છે વિસમિત શ્રેણીક? તો કે આ વિસમિત છે અને આ A - A ટ્રાન્સપોઝ પણ આપણો વિસમિત થાય એટલે. બરાબર, હવે તો કે આ બે દર્શાવવાનું કઈ રીતે છે? તો કે હવે A = 1/2 A + A ટ્રાન્સપોઝ + 1/2 A - A ટ્રાન્સપોઝ. તો લખી દો. જે પણ છે એ રીતે જ લખવાનું છે. આના કોલમ બેહાડવો હોય તો વાંધો નથી, 1/2 આગળ રાખો તો કોઈ વાંધો નથી. બરાબર, આવી રીતે લખશો આન્સર તો કોઈ ખોટું નહીં પાડે. 6 1 - 5 1 -4 -4 -5 -4 4 plus 1/2 as it is 0 -5 -3 5 0 -6 and 3 6 0.
ઓકે, તો આન્સર છે. રેડી? નેક્સ્ટ 11મો MCQ છે અને 12મો MCQ છે. 11મો MCQ ડાયરેક્ટ છે કે A અને B સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. એ ધ્યાન આપજો. અહીંયા લખું છું 11મો MCQ. A અને B કેવા છે? સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક. સમાન અને સમિત. સમાન કક્ષા અને સમિત. સમિત હોય તો શું થાય? A અને B, તો કે A is equal to A ટ્રાન્સપોઝ અને B is equal to B ટ્રાન્સપોઝ. આટલું થાય સમિત હોય તો. પછી નેક્સ્ટ આગળ શું કીધું છે? AB minus BA. AB minus BA. આ શું થાય? બરાબર? તો અહીંયા શું કરશું? તો કે A ની જગ્યાએ A ટ્રાન્સપોઝ લખાય, અથવા તો એવું કરો કે આખાનો ટ્રાન્સપોઝ કરી દો. આખાનો ટ્રાન્સપોઝ. બરાબર? તો હું પહેલા આખાનો ટ્રાન્સપોઝ કરું, કેમ કે મારે શું ગોતવું છે? AB minus BA ગોતવું છે ને. એ ખાલી જગ્યા શ્રેણિક છે AB minus BA. તો હું એવું કરું કે જે મને આપ્યું છે એનો ટ્રાન્સપોઝ કરી લો. ટ્રાન્સપોઝ ઓપન કઈ રીતે થાય? કે બેને અલગથી ટ્રાન્સપોઝ મળે. હવે તો કે હું એવું લખી શકું કે AB હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ, અને BA હોલ ટ્રાન્સપોઝ ને એવું લખાય A ટ્રાન્સપોઝ ઇન્ટુ B ટ્રાન્સપોઝ. ઇન્ટરચેન્જ થાય. AB જઈ BA થઈ જાય એટલે B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ અને BA જઈ AB થાય. હવે તો કે અહીંથી કિંમત મૂકો. A ઇઝ ઇક્વલ ટુ A ટ્રાન્સપોઝ છે અને B ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સપોઝ છે. તો આ શું થશે? તો કે આ B ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ B અને A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ A, અને અહીંયા AB. એનો મતલબ કે આ જે વસ્તુ છે એનો ટ્રાન્સપોઝ કરતા મને શું મળ્યું? છું BA માઇનસ AB મળ્યું. એમાંથી હું માઇનસ કોમન લઈ લઉં તો આ AB માઇનસ BA થઈ જાય. બરાબર? હવે સમજો. હવે જ ખાસ સમજવાનું છે. આ આખો શ્રેણિક એક હોય, એનો ટ્રાન્સપોઝ કરું તો માઇનસ ઓફ આખો શ્રેણિક મળે. એટલે કે અહીં P ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ P, જ્યાં P ઇઝ ઇક્વલ ટુ AB માઇનસ BA. કોઈ એક શ્રેણિક જ છે ને. AB અને BA લેશો તો કોઈ શ્રેણિક જ છે. તો આન્સર શું આવશે? તો કે 11મું છે એ વિસમિત શ્રેણિક થશે. કેવો શ્રેણિક થશે? વિસમિત. કેમ કે કોઈનો ટ્રાન્સપોઝ એટલે કે કોઈ એક શ્રેણિકનો ટ્રાન્સપોઝ તમે લ્યો અને એને માઇનસ શ્રેણિક જેટલો મળે, A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ A મળે. આપણે આગળ લખ્યું હતું A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ માઇનસ A. તો એ વિસમિત શ્રેણિક થાય. તો આ વિસમિત શ્રેણિક છે. તો ઓપ્શન આવશે A, વિસમિત શ્રેણિક. બરાબર? રેડી? અહીંયા આન્સર લખતો નથી. ઓપ્શન નંબર A આન્સર આવશે, વિસમિત શ્રેણિક. એના પછીનો બીજો એક્ઝામ્પલ છે 12મો એક્ઝામ્પલ. બરાબર? તો 12મો એક્ઝામ્પલ અહીંયા કરી દઈએ છીએ. એક નાનો એવો એક્ઝામ્પલ છે, પછી આપણે લેક્ચરને વિરામ દઈએ. બરાબર? તો 12મો એક્ઝામ્પલ શું કહે છે કે આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો A પ્લસ A ટ્રાન્સપોઝ બરાબર I થાય. બરાબર? I થાય છે. બરાબર? A પ્લસ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ I, જ્યાં A ઇઝ ઇક્વલ ટુ એ શું આપ્યો છે આપણને? તો કે એ આપ્યો છે cos માઇનસ સાઇન, cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, અહીંયા સાઇન આલ્ફા cos આલ્ફા. આટલું તમને આપ્યું છે. તો આલ્ફાનું મૂલ્ય કેટલું? સિમ્પલ છે લોજિક. જોજો અહીંયા A ટ્રાન્સપોઝ ગોત્યો પહેલા, તો A ટ્રાન્સપોઝ cos માઇનસ સાઇન ઊભી આવશે અને નીચેની હાર છે અહીંયા લખાશે સ્તંભ થઈને. હવે આપ્યું છે શું? આવું. તો રકમમાં આપ્યા પ્રમાણે આના બરાબર I થાય છે. તો A પ્લસ A ટ્રાન્સપોઝ કઈ રીતે લખાય? A પ્લસ A ટ્રાન્સપોઝ cos પ્લસ cos, cos પ્લસ cos 2 cos આલ્ફા. બરાબર? માઇનસ સાઇન પ્લસ સાઇન 0, માઇનસ સાઇન પ્લસ સાઇન અગેન 0, અને અહીંયા cos પ્લસ cos અગેન 2 cos આલ્ફા. I એટલે તો કેટલો થાય? 1 0 0 1. બંને શ્રેણિકની સમાનતા પરથી સરખાવો. શ્રેણિકની સમાનતા પરથી 2 cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અને 0 ઇઝ ઇક્વલ ટુ 0.
તો અહીંયા શું લખાશે 2 cos alpha is equal to 1, therefore cos alpha is equal to 1/2. તો therefore alpha is equal to 1/2 ક્યાં થાય cos pi/3 60 થાય ને pi/3 તો alpha ની કિંમત કેટલી મળી pi/3 રેડી તો અહીંયા આપણે રાખીએ છીએ આપણો સ્વાધ્યાય કમ્પ્લીટ અહીંયા થાય છે બરાબર નેક્સ્ટ છે એ તમારે થોડાક એક ગુણધર્મ છે કઈ રીતે આગળ સોલ્યુશન આપશું શ્રેણિકનું અને એક હાર એસિલન પદ્ધતિ છે હાર એસિલન પદ્ધતિ ઇન્વર્સ ગોતવા માટે ખૂબ જ અગત્યની પદ્ધતિ છે અને ખૂબ જ તમને એમ લાગશે કે અઘરી છે બધા કહેતા હોય છે પણ અઘરી નથી અહીંયા જોશો અને સમજશો તો સમજાશે અને નેક્સ્ટ લેક્ચરમાં બધા વ્યવસ્થિત રીતે સમજી અને લખવાનું છે આ લેક્ચરનું હોમવર્ક નથી આપતા આજે જેટલું અત્યારે હોમવર્કમાં આપ્યું છે એટલું જ તમારે લખવાનું છે હોમવર્ક કોઈ મોકલવા નથી આ લેક્ચરનું ખાલી બરાબર આ લેક્ચરનું હોમવર્ક આપણે રેકોર્ડમાં રાખવું નથી તમારે ખાલી હોમવર્ક કરવાનું છે નેક્સ્ટ લેક્ચરનું જો હોમવર્ક આવશે એમાં ભેગું ટ્રાન્સપોઝનું પણ હોમવર્ક તમને મળી જશે મળીએ છીએ ફ્રેન્ડ્સ બાય બાય ટેક કેર અને હા ખાસ રિવાઇઝ કરતા રહેજો આપણે જે પણ નથી તમને ટોપિક સમજાણો અથવા જે પણ એક્ઝામ્પલ નથી થતા એનો એક લાઈવ લેક્ચર રાખશું જેમ કેમિસ્ટ્રીનો રાખવામાં આવ્યો છે શનિવારે તમને નોટિફિકેશન મળી ગયા છે આગળ અને ના મળે તો આપણો એક લાઈવ લેક્ચર હશે આ રીતે ચેપ્ટર પૂરું થાય પછી બરાબર તો મળીએ છીએ ફરીથી ત્યાં સુધી આવજો વિદ્યાર્થીઓ